નમસ્કાર, સીએનબીસી બજારના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે. હું છું અરવિંદ વ્યાસ. આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ ઇન્ડિયા અને પાકિસ્તાનના મેચની. રવિવારે ન્યુયોર્કમાં ઇન્ડિયા અને પાકિસ્તાનનો મેચ રમાશે વર્લ્ડ કપ 2024ના ભાગરૂપે, અને આની જ ચર્ચા આપણે આજે કરીએ સ્પોર્ટ્સ પત્રકાર અધિરાજ જાડેજા સાથે. અધિરાજ, સ્વાગત છે સીએનબીસી બજારના યુટ્યુબ પ્લેટફોર્મમાં. તમે કઈ રીતે જુઓ છો આ મેચને, ખાસ કરીને ઓવરઓલ ઇન્ડિયાનું જે પ્રદર્શન હવે આવનાર દિવસોમાં રહેશે વર્લ્ડ કપને લઈને? તમારું ઓવરઓલ ટેક શું છે? ઓવરઓલ ટેક જે તમામ દર્શક મિત્રોનું છે એ જ કે ઇન્ડિયા 100% જીતશે, અને આ મેચ જ નહીં, વર્લ્ડ કપ પણ જીતશે. ઇન્ડિયા જે રીતે પહેલી મેચ રમ્યું અને આયર્લેન્ડ સામે રમ્યું, નો ડાઉટ ઘણી તકલીફો પડી. જે રીતે બાઉન્સર આવ્યા, કહી શકાય કે જરૂર કરતાં વધારે બાઉન્સર, રોહિત શર્માને, રિષભ પંતને તકલીફ પડી, પણ ઓવરઓલ રિઝલ્ટ જે છે એ આપણને 2 પોઈન્ટ મળી ગયા. એનાથી ખુશ ન થવું જોઈએ, પણ આવનારી મેચ જે છે પાકિસ્તાન સામે છે, એ કહી શકાય કે બહુ ખરાબ હારમાંથી હવે આ મેચ રમશે, એટલે હલકામાં તો નહીં જ લઈને ટીમ ઇન્ડિયા. અને ટીમ ઇન્ડિયા નો ડાઉટ તમામ ક્ષેત્રે બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ એ અત્યારે ઇન્ફોર્મ ચાલી રહ્યા છે, એટલે મજબૂત કહી શકાય. હાથ જે છે પાકિસ્તાન કરતાં ઉપર છે, રેકોર્ડમાં પણ ટીમ ઇન્ડિયા આગળ છે, એટલે કોઈ શક નથી કે કોઈ કાંઈ પણ એવું થાય. 100% છે જે ઇન્ડિયા જીતશે, અને હું માનું ત્યાં સુધી સુપર 8માં તો જાય જ છે. પણ આ વખતે સુપર 8માં ભારતની સાથે જનારી જે અત્યાર સુધી આપણે વાત કરી રહ્યા હતા, એ કદાચ એ સાથી ટીમ બીજી હોઈ શકે છે, કદાચ. ઓકે, તો પ્લેઇંગ 11ની વાત કરીએ, કારણ કે આયર્લેન્ડ સામે જે મેચ થઈ એમાં ઘણા બધા ચેન્જીસ કાંઈ કર્યા નહોતા. નોર્મલ જે ટીમ હતી એ જ હતી. ઇન્ડિયા પાકિસ્તાન એક હાઈ વોલ્ટેજ મેચ હોવા છતાં કઈ રીતના ચેન્જીસ થઈ શકે છે એવું તમને લાગે છે? કે કોઈ પ્લેઇંગ 11માં સમાવેશ કરવામાં આવે, કે કોઈને રિમૂવ કરીને નવા પ્લેયરને ચાન્સ આપે? મેં હમણાં થોડી વાર પહેલાં જ કહ્યું કે ન્યુયોર્કમાં જે પહેલી મેચ રમાઈ ઇન્ડિયા અને આયર્લેન્ડની, પ્લસ આ પહેલાં પણ આ જ સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી મેચ, એ લો સ્કોરિંગની મેચ હતી. અને એનું રિઝલ્ટ જે છે કે આપણે ઇન્ડિયાની મેચ, આયર્લેન્ડની મેચ જે પતી એના પછી જે સવાલ ઉઠી રહ્યા હતા કે આ મેચ ઉપર જે છે એ પીચ જે છે એ પીચ ઉપર સવાલ ઉઠી રહ્યા કે ભાઈ જરૂર કરતાં વધારે બાઉન્સ થાય છે, પણ એના એ જે છે પ્લેઇંગ 11 અને આ વસ્તુથી મેચ એટલા માટે આપણે કરીએ છીએ કારણ કે ન્યુયોર્કમાં આ બાઉન્સી પીચવાળું મોટાભાગે આપણે આ જેટલી પણ મેચો જોઈ, ફાસ્ટ બોલરને વધારે ઉપયોગી રહી છે. એટલે હું નથી માનતો, મને નથી લાગતું કે પાકિસ્તાન સામેની અને ત્યાર પછીની પણ મેચમાં, એટલે કે ન્યુયોર્કમાં રમાનારી, યુએસએમાં રમાનારી મેચમાં આ પ્લેઇંગ 11 કોઈ છેડછાડ કરે. ચેન્જીસ થશે તો કદાચ વેસ્ટ ઇન્ડિઝમાં જ્યારે આપણે રમવા જશું સુપર 8માં, ત્યારે તમને પ્લેઇંગ 11માં ચેન્જીસ જોવા મળશે. જ્યારે કદાચ આપણને કુલદીપ અથવા ચહલમાંથી કોઈ એક જે છે પ્લેઇંગ 11માં જોવા મળી શકે. બાકી મને નથી લાગતું કે વિનિંગ ટ્રેકને પણ કોઈ ચેન્જ કરવા માગશે, અથવા અને જે હિસાબથી પીચ આપણને જોવા મળી રહી છે એમાં પણ કોઈ છેડછાડ કરવા માગે હિસાબે. કારણ કે જો શરૂઆતમાં કદાચ ઝટકા પડી જાય, જે રીતે આયર્લેન્ડ સાથે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું રોહિત શર્માને, તો મને નથી લાગતું કે શરૂઆતી ઝટકા બાદ પણ ટીમને એક જોઈએ કે ભાઈ કોઈ રમી શકે એવું. તો આપણી પાસે અક્ષર પટેલ સુધીની બેટિંગ લાઇનઅપ છે કે રમી શકે. જાડેજા છે, અક્ષર પટેલ મોટા શોટ ફટકારી શકે છે, એટલે આ લોકોએ એ જ હિસાબથી જે છે પોતાની ટીમ તૈયાર કરી છે. એટલે અમેરિકામાં રમે ત્યાં સુધી પ્લેઇંગ 11 કદાચ કોઈ ચેન્જીસ થાય. ઓકે, તો મેચ કન્ડિશનની વાત કરીએ કે ત્યાં ગ્રાઉન્ડની શું સ્થિતિ છે, ખાસ કરીને પિચને લઈને જોવા જઈએ કે પહેલી મેચમાં આપણે જોયું કઈ રીતના પિચ કન્ડિશન હતી ને હવે કઈ રીતના થશે. ત્યાંના ઓવરઓલ વેધરના હિસાબે પણ ઘણા બધા ચેન્જીસ થતા હોય છે. એ કઈ રીતે અત્યારે પ્લે આઉટ થશે રવિવાર માટે ખાસ કરીને? કન્ડિશનમાં જો હું કહું ને, જે હમણાં વાત કરી કે લો સ્કોરિંગની મેચ રહી છે અત્યાર સુધી આ ન્યુયોર્કના સ્ટેડિયમમાં, કારણ કે ઓસ્ટ્રેલિયાથી તૈયાર થઈને અહીંયા પીચ જે લાવવામાં આવી રહી છે, જરૂર કરતાં વધારે બાઉન્સર જે છે એ આપણને જોવા મળી રહ્યા છે, અને એ બાઉન્સરના કારણે બેટ્સમેનો ઘણા હેરાન થાય છે. અને બીજી વસ્તુ કે ફાસ્ટ બોલરો વધારે ઉપયોગી થાય છે, કારણ કે એ જે છે વિકેટ લેવામાં સફળ રહ્યા છે. સામે જો જોવા જઈએ તો પહેલી જે બોલિંગ કરશે, કારણ કે આપણી જે ઇન્ડિયા પાકિસ્તાનની જો ખાલી વાત કરીએ તો સવારે રમાશે અમેરિકાના ટાઈમ પ્રમાણે, તો પહેલાં 8 થી 10 ઓવર છે એ બોલરો જે છે બોલિંગ ટીમને સપોર્ટ કરી શકે છે.
પણ ત્યાર પછી જો જેમ રોહિત શર્માએ મેચ પછી પણ કીધું હતું અને આપણા બેટિંગ કોચ જે વિક્રમ ઠાકોર એને પણ કીધું હતું કે જેટલું લાંબુ રમશો ટકી ગયા ને તો વાંધો નહીં આવે. અને આપણા બેટ્સમેનો છે એક વખત જેમ કે રોહિત શર્મા કે જે ટકી ગયો પછી વાંધો નથી આવતો. શરૂઆતના જે છે 5-10 એ T20માં એ 7-8 ઓવર રમી જાય છે 10 ઓવર તો એને રોકવો તકલીફ છે. એવી રીતના આ ન્યુયોર્કની પીચ ઉપર જો બેટ્સમેનો ટકી ગયા તો વાંધો નથી, એમને ટકીને રમવાનું હોય છે, એ રમી જાય તો વાંધો નથી આવતો. એટલે મને લાગતું કે કોઈ મેજર કોઈ કન્ડિશનમાં ચેન્જ આવે અનલેસ અન્ટિલ કે જેમ આપણે જોયું કે પેલી મેચ જે રમાઈ હતી શ્રીલંકા અને આફ્રિકાની લો સ્કોરિંગ મેચ રહી હતી એ જે પીચ ઉપર રમાઈ હતી, ત્યાર પછી એક મેચ જે રમાઈ બંને અલગ અલગ પીચ ઉપર રમાઈ હતી. ઇન્ડિયા આયર્લેન્ડની મેચ પણ અલગ પીચ ઉપર. આ વખતે કદાચ ઇન્ડિયાને જે પાકિસ્તાન મેચ એ કદાચ અલગ પીચ ઉપર નવી પીચ ઉપર રમાશે એવું માહિતી મળી રહી છે. ઓકે, તો આપણે જોવા જઈએ તો હમણાં ગઈકાલે પાકિસ્તાન સામે જે મેચ થયું યુએસએની, એમાં જે પાકિસ્તાન જે રીતના રમી અને જે રીતના હારી છે એ રીતે મોરલ તૂટ્યું હશે. ઓબ્વિયસ છે, પહેલું મેચ હારી છે, 4 મેચ રમવાના છે જે લીગ સ્ટેજના, જો કે ગ્રુપ સ્ટેજની વાત થાય તો ગ્રુપ સ્ટેજમાં જે 4 મેચ રમવાના છે એમાંની પહેલી મેચ હારી ગયું છે. કઈ રીતના મોરલ રહેશે? આપણી સામે હારવાનું આમ તો નિશ્ચિત છે એવું લાગે છે, પરંતુ એ પછી એમનું મોરલ શું રહેશે? અને આપણી સામે પણ અત્યારે હારેલા જે યુએસએ રેકોર્ડ તોડ્યો છે હરાવીને, આપણી સામે કેવું મનોબળ હશે? સૌથી પહેલા એક કહી દઉં કે પાકિસ્તાન અમેરિકા સામે કાગળ ઉપર હાર્યું છે, ખરેખર હાર્યું છે ભારત સામે જ તે, કારણ કે 3 ભારતીયો છે એમાંના અને કેપ્ટન ખુદ આપણો ગુજરાતી છે. એટલે એક મીમ જે છે સોશિયલ મીડિયામાં બની રહ્યા છે કે ભારત સામે હાર્યું છે. પણ નો ડાઉટ કે હારી ગયું છે, ખરાબ રીતે હારી ગયું છે. અને પાકિસ્તાન પાસે આવી અપેક્ષા નહોતી, આવી પ્રદર્શનની ફેવરિટ ગણાવતું જીતવા માટે, પણ જે રીતે એનું હારવા પાછળનું સૌથી માઇનસ પોઈન્ટ એ હતું કે ખરાબ ફિલ્ડિંગ. ચલો ટાઈ થઈ ગઈ, સુપર ઓવરમાં પણ કંઈ કરી ન શક્યું પાકિસ્તાન. એટલે કહી શકાય ખરાબ ફિલ્ડિંગ સૌથી મોટું પરિબળ પાકિસ્તાની હાર માટે. અને હારી ગયા પછી હવે બીજી મેચ કોની સામે છે? ભારત સામે, એક મજબૂત ટીમ સામે. એટલે એવી તો ટીમ નથી પાકિસ્તાન કે એને આપણે નબળી ગણી શકીએ, પણ એ વળતો પ્રહાર તો કરશે જ તે. પાકિસ્તાન એ એક પ્રકારની ટીમ છે કે વળતો પ્રહાર ગમે તે રીતે કરી શકે છે. અને બાઉન્સિંગ પીચ છે, પાકિસ્તાનના બોલરોએ પણ કહી શકાય કે પરફોર્મ કરી રહ્યા છે. સાઇન્સ આફ્રિદી સૌથી મોટું નામ અત્યારે એની ટીમમાં. ભારતે એને હલકામાં ન લેવું છે, નો ડાઉટ. દરેક લેવલે ભારતનું જે છે એ હાથ ઉપર છે પાકિસ્તાન સામે, પણ નબળામાં લેશો તો હાથ કોઈ બચશો, કારણ કે અપસેટો ઘણા થયા છે આ વર્લ્ડ કપમાં. તો ભારતનો હાથ ઉપર છે, પાકિસ્તાન વળતો પ્રહાર 100% કરશે, પાછું નહીં, કારણ કે પહેલી જ મેચ હારી ગયું છે. જો ભારત સામે હારશે તો હું માનું તેમ હમણાં મેં વાત કરી કે સુપર 8માં જતી વખતે ભારતની સાથી ટીમ પોતાના ગ્રુપમાંથી કોઈ બીજી હોઈ શકે છે, એવું બની શકે. જો હારશે પાકિસ્તાન તો કદાચ એ સુપર 8 જવા માટે પ્રબળ દાવેદારમાંથી પોતાનું સ્થાન ગુમાવી બેસે એવું લાગી શકે છે. એટલે પાકિસ્તાન હવે છોડશે નહીં બાકીની પોતાની 3 મેચ. તો એક આ વાત તો થઈ ઇન્ડિયા પાકિસ્તાનની, પણ ઓવરઓલ આપણે ટીમ ઇન્ડિયા માટે પણ વાત કરીએ ખાસ કરીને કે ઓવરઓલ ઇક્વેશન કઈ રીતના બેસે છે, ઓવરઓલ જે આપણું પ્લેઇંગ 11 છે એ કઈ રીતના બેસે છે, અને આખા ટુર્નામેન્ટના હિસાબે આ પ્લેઇંગ 11 કેટલું સક્ષમ છે વર્લ્ડ કપ જીતવા માટે? જો ઇક્વેશન તો આપણે આયર્લેન્ડ સામે જોઈ લીધી કે ઓપનિંગમાં જે જ્યારે આયર્લેન્ડ સામે મેચ નહોતી ત્યારે બધા સવાલ કે ઓપનિંગ કોણ કરશે, કોહલી કે યશસ્વી, પણ કોહલી મેદાન ઉતર્યો. નો ડાઉટ અનફોર્ચ્યુનેટલી કોહલી એક રન આઉટ થઈ ગયો, પણ કોહલી જે છે ઓપનિંગ માટે અત્યારે સક્ષમ છે, રમી શકે છે. અને કોહલીને ફોર્મમાં પાછા આવવાની કે સારું એના ટાઈમ નહીં જોઈએ. એક ક્લાસ બેટ્સમેન છે, એના માટે એક મેચ ઇનફ થઈ ગઈ, એટલે રમી લે, પોતાનું ફોર્મ પાછું મેળવી લે છે. એટલે કહી શકાય કે ઇક્વેશનમાં કોઈ હવે ચેન્જીસ મેજર નથી લાગતા. નો ડાઉટ કદાચ રિષભ પંત જે આપણે આયર્લેન્ડ સામે 1 ડાઉન જે ત્રીજા સ્થાને આપણે જોયા હતા એ કદાચ ઉપર નીચે થઈ શકે, બાકી મેજરલી મને નથી લાગતું કે કોઈ એવા ઇક્વેશનમાં કોઈ ચેન્જીસ થાય. અને બીજો પ્રશ્ન જે તમારો હતો કે આઈ થિંક હું ભૂલી ગયો કે આખા ટુર્નામેન્ટ માટે ઓવરઓલ જે છે પ્લેઇંગ 11 કઈ રીતનું સક્ષમ છે આઈસીસીનું વર્લ્ડ કપ ટ્રોફી લાવવા માટે?
આ ટીમ જે અત્યારે વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરી છે પરફેક્ટ ટીમ છે. મેં કીધું એમ શરૂઆતમાં કે ન્યુયોર્કમાં કદાચ મેજર ચેન્જીસ ન થાય, પણ જ્યારે વેસ્ટ ઇન્ડિઝ જશું ત્યારે સ્પિનરો એટલે કુલદીપ કે ચહલ લાવવામાં આવે. ચહલ પણ એવું નથી કે પરફોર્મ કર્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એને સૌથી સારી એવી પરફોર્મ કર્યું છે, વિકેટ લીધી છે, 20થી વધારે એને વિકેટ આસપાસ કંઈક લીધી છે. આંતરરાષ્ટ્રીય T20માં સૌથી વધારે વિકેટ લેવામાં ભારત તરફથી ચહલ સૌથી વધારે 96 વિકેટ લીધી છે. એની આસપાસ પણ કોઈ બીજા ભારતીયો નથી. એટલે કહી શકાય કે ચહલ પણ મજબૂત દાવેદાર છે. અને વેરિએશન જો વાત કરીએ તો એમાં કુલદીપનું નામ આગળ આવે છે. એટલે આ બંને પ્લેયર સામે ચહલ કે કુલદીપ સામે રમવું એ તકલીફ છે દરેક બેટ્સમેન સામે. એટલે ભારત જે છે આ પ્લેઇંગ 11 હોય કે જ્યારે કોઈ સુપર 8માં ચેન્જીસ થાય, આ જેટલી પ્લેયરો છે એ પ્લેયર સાથે મજબૂત દાવેદાર ગણાય છે વર્લ્ડ કપ માટે. અને મને લાગે છે કે 2013 પછી આઈસીસીની ટ્રોફીનો દુકાળ જે પડ્યો હતો એ કદાચ આ વર્લ્ડ કપમાં પૂરો થશે. અચ્છા, ઓકે. તો એ એક વાત સારી છે આપણા માટે કે દુકાળ એ પૂરો થાય તો સારું છે. પણ એક વસ્તુ પૂછવા માંગુ છું, ખાસ કરીને ટીમ ઇન્ડિયામાં બોલર, બેટ્સમેન કે પછી ઓલરાઉન્ડરમાં સ્ટાર પરફોર્મર કોણ રહી શકે છે? એક નામ જો ત્રણેયમાંથી એક મળી શકે તો? ત્રણેયમાંથી એક નામ આપવું તો અઘરું છે, કારણ કે એટલા બધા સ્ટાર પરફોર્મન્સ ટીમમાં પડ્યા છે. પણ હા, બેટ્સમેન હું એને ડિવાઈડ કરી દઉં છું. બેટ્સમેનમાં હું સૌથી પહેલું નામ કિંગ કોહલી. મને હજી ભલે એક મેચમાં નબળું પરફોર્મન્સ, એનો મતલબ એમ નથી કે નહીં રમે. હજી મને પ્યોર લાગે છે કે ટોપ પરફોર્મરમાં બેટ્સમેનમાં વિરાટ કોહલી એ જે ટોપ કરી શકે છે. સાથે રોહિત શર્મા પાસે છેલ્લી તક પણ એવું કહી શકાય. આગળ આપણે ઈચ્છીએ છીએ આગળ રમશે, પણ એની પાસે એને વર્લ્ડ કપ લાવવા માટેની જવાબદારી છે, પરફોર્મ કરવાની. પણ એ લયમાં ચાલી રહ્યો છે, પરફોર્મ કરશે 100%. કારણ કે આ વખતે એની જવાબદારી જે છે એ ડબલ છે. અને એના માટે એ જવાબદારી સાથે એ આ સફર અત્યારે એને કેમ ક્રિકેટની સફર જવાબદારી સાથે આગળ લઈ આવે છે. તો એમાં એ સારું પરફોર્મ કરે છે. અને આ વખતે તમે જોયું આયર્લેન્ડ સામે આટલી બાઉન્સિંગ પીચ ઉપર પણ એ અડધી સદી ફટકારી હતી. એટલે મને નથી લાગતું કે આ વખતે એને અંડરએસ્ટિમેટ કરવો છે. એ પણ પરફોર્મ કરશે. બેમાંથી કોઈ એક, પણ મને એવું લાગે કે બંને પરફોર્મ કરશે. બોલિંગમાં આપણો ગુજરાતી જસપ્રીત બુમરાહ છે, પણ એની સાથે સપોર્ટમાં હું જોઉં છું એક ઓલરાઉન્ડર તરીકે. કાં તો હું કુલદીપને જોઉં છું એઝ એ બોલર તરીકે એને બોલિંગમાં, અથવા તો ઓલરાઉન્ડર તરીકે હું રવિન્દ્ર જાડેજા. હાર્દિક પંડ્યાનું કઈ રીતે? હાર્દિક પંડ્યાનું હું એને આઈ ગેસ આયર્લેન્ડ સામે બહુ સારી બોલિંગ અને વિકેટ પણ 3 લઈ ગઈ. હા, પણ યસ 100% એગ્રી છું. પણ મને ઓલરાઉન્ડર તરીકે કદાચ એ પરફોર્મ કરશે તો આ વખતે બેટિંગમાં કરશે. વિકેટમાં નો ડાઉટ વિકેટ લઈને એક હરેક ટીમને ક્યાંક એની કરોડરજ્જુ તોડવામાં મદદ કરશે. પણ બેટિંગમાં મને લાગે છે આ વખતે પરફોર્મ કરશે. અને જે મિડલ ઓર્ડરમાં એને રોલ આપ્યો છે એ એનો પરફોર્મ 100% કરશે. પણ મને અત્યારે ટોપ પરફોર્મરમાં બેટિંગમાં કોહલી અને સાથે રોહિત શર્મા, બોલિંગમાં બુમરાહની સાથે હું કદાચ કુલદીપ યાદવ મને દેખાય છે. ભલે સુપર 8માં જે છે કદાચ મેદાને આવશે, આપણને પ્લેઇંગ જોવા મળશે, પણ કુલદીપ યાદવ મને મજબૂત દાવેદાર દેખાય છે વિકેટ ટેકિંગના લિસ્ટમાં. ઓકે, તો આ તો વાત થઈ ઇન્ડિયા પાકિસ્તાનના મેચની. પરંતુ તમારે જો ઇન્ડિયા પાકિસ્તાનની સિવાયના પણ મેચનું અપડેટ્સ જોવી હોય તો CNBC બજારના યુટ્યુબ પ્લેટફોર્મ પર જોડાયેલા રહેજો. નમસ્કાર.